શહેરમાં મોટી સંખ્યામાં કિન્નરો રહે છે. કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવા બાબતે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આવેદન આપવા મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા. હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે અને હાલ પણ ત્યાં જગ્યાની અછત સર્જાઈ રહી છે. સુરતમાં 400થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના, પાંડેસરા, ગોડાદરા વિસ્તારમાં રહે છે. ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સુરતમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવામાં બાબતે માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર અને તેની આજુબાજુના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે. કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીતે રિવાજોથી અલગ થતી હોય છે તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધિ અપાતી હોય છે. રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત. મારું નામ પાયલ કુંવર છે. કલેક્ટર કચેરી પર આ રજૂઆત માટે આવ્યા છે કે કલેક્ટર સાહેબ પાસે અમારી એક નમ્ર વિનંતી છે કે અમે લોકો એક સંસ્થા ચલાવીએ છીએ, સખી સહેલી ટ્રસ્ટ, અને અમે નાનપરા હિજરાવાડના બધા મેમ્બર્સ છે. પરંતુ નાનપરા હિજરાવાડમાં જગ્યા બહુ નાની હોવાના માટે અમે લોકો આજે કલેક્ટર સાહેબ પાસે આ રજૂઆત માટે આવ્યા છે કે અમને લોકોને એક એવી જમીન ફાળવણી કરી આપે જેમાં અમે લોકો અમારી સંસ્થાનું કામ અને ગરીબ લોકો માટે જે મદદરૂપ થઈ શકે અને અમારે લોકોની જે અંતિમ વિધિ હોય છે, દફન વિધિ, ત્યાં કરી શકીએ એ રીતે એના માટે અમને એક જમીન ફાળવણી માટે અમે અહીંયા આવ્યા છીએ. અત્યારે આશરે કેટલા મેમ્બરો તમારા એમાં? મારું ગ્રુપ છે 100 જેટલું અમારું ગ્રુપ છે અને સુરતના અંદર વસ્તી છે 1000 જેટલી વસ્તી હશે કિન્નર સમાજની.